એટલે ખરેખરી છે વાત, આ ખરેખરી વાત છે. શ્રીમુખે કઈ સાક્ષાત એ આ શ્રીમુખ હરિ કહી ગયા છે, આ સાક્ષાત છે કે ગુરુ સિવાય કોઈ ઊંધા નથી. જો 10 અવતાર થઈ ગયા, 10 અવતારને ગુરુ કરવા પડ્યું. રામ ને કૃષ્ણ ને એ અવતારી પુરુષ કહેવાય. અને એ સદગુરુ એનો ભ્રમ ભાંગે કે તમે જ પરમાત્મા છો. ત્યાં સુધી તમને એમ ન થાય કે હું પરમાત્મા છું, આત્મા સ્વયં થાય. નાની મુનિ જોગી જતી અને સંન્યાસી આ બધાને ગુરુ કરવા પડે. અને ગુરુ કૃપા વિના કોઈની સિદ્ધિ નથી. ગુરુ કૃપા થાય તો બધી સિદ્ધિ તમારા ચરણોમાં આરોટે. એવી આ દયાળુ આ ગુરુનો મહિમા એવો છે. અને એવી કૃપા થાય ને એટલે કૃપા મેળવવા હાટું થઈને આપણે જો તન મન ધન ને બધી અર્પણ કરવાના, એની સેવા ને બધી શું કામ કરે છે. જે થઈ ગયા સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, જે કૃષ્ણ થઈ ગયા, તો કૃષ્ણને દુર્વાસા મુનિ એટલે ખરેખરી છે વાત, આ ખરેખરી વાત છે. શ્રીમુખે કઈ સાક્ષાત એ આ શ્રીમુખ હરિ કહી ગયા છે, આ સાક્ષાત છે કે ગુરુ સિવાય કોઈ ઊંધા નથી. જો 10 અવતાર થઈ ગયા, 10 અવતારને ગુરુ કરવા પડ્યું. રામ ને કૃષ્ણ ને એ અવતારી પુરુષ કહેવાય. અને એ સદગુરુ એનો ભ્રમ ભાંગે કે તમે જ પરમાત્મા છો. ત્યાં સુધી તમને એમ ન થાય કે હું પરમાત્મા છું, આત્મા સ્વયં થાય. નાની મુનિ જોગી જતી અને સંન્યાસી આ બધાને ગુરુ કરવા પડે. અને ગુરુ કૃપા વિના કોઈની સિદ્ધિ નથી. ગુરુ કૃપા થાય તો બધી સિદ્ધિ તમારા ચરણોમાં આરોટે. એવી આ દયાળુ આ ગુરુનો મહિમા એવો છે. અને એવી કૃપા થાય ને એટલે કૃપા મેળવવા હાટું થઈને આપણે જો તન મન ધન ને બધી અર્પણ કરવાના, એની સેવા ને બધી શું કામ કરે છે. જે થઈ ગયા સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, જે કૃષ્ણ થઈ ગયા, તો કૃષ્ણને દુર્વાસા